મીઠાભાઈ નાનો એક મારે દાખલો દે, એક કથા વાત કરવી. પછી ભાકોદર વાળી હોય તો ભલે, પછી એને ગળધરા વાળી ખોડલ કયો, માટેલિયા ધરા વાળી કયો, રાજપરા ધરા વાળી કયો. સ્થળ જુદા જુદા છે પણ તત્વ જ એક છે. નાની નાની દીકરીઓ પ્રભાતનો પહોર છે, ઉદ્યાસને ઓરડેલી ભગવાન ભાસ્કર એક ચક્રીય નવખંડ ધરતીને ઉજાડવા માટે જ્યાં નીકળવું, અને ત્યારે એક રાજપૂત એમ કહેવાય ઘોડા ઉપર સવાર થઈ અને એમ કહેવાય ઘોડલી રમાડતા રમાડતા નીકળવું, અને ગામના પાદરમાળી જેમ કહેવાય કે રાજપૂતને જ્યાં પસાર થાવું, ગામના પાદરના જાપામાં 7 દીકરીઓ એમ કહેવાય ભાગલે રમે છે, કોઈ કુકે રમે છે. એ નાની નાની બાળાઓ એમ કહેવાય કે રમે છે. એ ચારણની દીકરીઓને રમતી જોઈ અને એમ કહેવાય કે રાજપૂતે ઘોડો ઉભો રાખ્યો અને ઘોડો ઉભો રાખીને એટલું કીધું, બહેનો, માતાઓ, દીકરીઓ, જય માતાજી. સાહેબ મીઠાભાઈ હામેલી 7 રમતી હતી, એમાંથી 6 દીકરીએ કીધું, દરબાર જય માતાજી. 6 દીકરી જય માતાજી બોલી. નાની હમદાથી હતી ને ઈ નો બોલી. બીજી વાર કીધું, મારી જય માતાજી. 6 બોલી, 7મી નો બોલી. ત્યારે ઘોડા ઉપર બેઠેલા દરબાર એટલું બોલ્યા, માતાઓ માફ કરજો, તમે 6 મને જય માતાજી કહો છો, ઓલી એકલી એકલી રમે છે નાની, ઈ બેરી છે, મૂંગી છે કે કા? કે જય માતાજી નથી કીધું, મારે હારી બોલી નહીં માં. તેથી મોટી હતી ને ઊભી થઈને એટલો આમ ભાળી ભેળિયાનો શેડો પકડીને એટલો કીધું, દરબાર ખમા બાપ, પણ ઈ બેરી નથી ને મૂંગી નથી, એને તારી હારે નહીં બોલવું હોય એટલે નથી બોલતી. તારે હારે નહીં બોલવું હોય શબ્દ સાંભળ્યો તો ઘોડાનું પલાણ સાંડી પાઘડીનો શેડો કાઢી એમ કહેવાય ત્રણ આંખો ડોકમાં નાખી અને ત્રહીમાં શરણાગત છો કરીને એમ કહેવાય કે હાથની એકલી એકલી રમતી તેના પગમાં એમ કહેવાય કે રાજપૂત પડી ગયો. અને તેથી હાથમાં એમ કહેવાય કે પડેલા રાજપૂતના ખંભા ઉપર મળી એમ ખમકારા કરવા, ખમા રાજપૂત ઉભો થા બાપ, ખમા રાજપૂત ઉભો થા. અને હું રોયશાળાના જાપામાં બેઠી બેઠી ખોડલ કહું છું, તને 1800 પાદર દીધા, જા સાહેબ. એ પગે લાગનાર બીજો કોઈ નહોતો, આતાભાઈ ઠાકુર હતો. દરબાર દી ઉગે નદી હાથમાં એટલાના જેટલાના તોરણ બાંધ એટલા બાંધ લઈ આપેલા તો ખોડલના બાળ રૂપમાં હોય ત્યારે જો 1800 પાદર દઈ દેતી હોય છે. વાત કરવી છે થોડી જુનાગઢ સુધી. રાડિયાસ ને 22 રાણીઓ હતી પણ સંતાન નહોતું. કેમ નહોતું, શું હતું એમાં માન નથી જવું, પણ આયા બરોબર એમ કહેવાય કે ગુજરાતનો નાથ સોલંકી એમ કહેવાય જુનાળા ઉપર ચડાઈ કરેલી અને કહેવાય કે સાહેબ સાત વર્ષથી યુદ્ધ હાલે છે. 7 વર્ષ ટોટલી 16 વર્ષને આ યુદ્ધ કર્યું છે. 16 વર્ષ સુધી જેને એમ કહેવાય ઉપરકોટનો કાંકરો ન હલાવી શક્યા હોય સૈનિકો જે આવેલા ગુજરાતમાંથી, એ લોકોએ જે વર્ષે સાહેબ કેરીયું ખાધેલી એના ગોઠલા રોપ્યા અને એ આંબો મોટો થયો ને એને કેરીયું આવ્યું, એટલો સમય લાગ્યો તો 16 વર્ષ સુધી. પણ 9મું વર્ષ ચાલે છે, સોરી 7મું વર્ષ ચાલે છે. 7 વર્ષ થયા છે એટલે એમાં કોઈ એટલું કીધું મહારાજ યુદ્ધ વિરામ લેવાનું નામ નથી લેતું. ગુજરાતમાંથી જે ફોજ આવી છે પાટણથી એ પણ પાછો હટવાનું નામ નથી લેતું. અને આપના રાજમહેલમાં 22 રાણી છે, પણ હે રાડિયાસ આપણા વારસમાં કોઈ છે નહીં. અને અમારા બધાની એવી ઈચ્છા છે કે આપ હજી એક લગ્ન કરો. આમાં શરીરના હું ભરોસા એના કહેવાથી સાહેબ શ્રીફળને ચૂંદડી જાય છે ધારીમાં અને પરમાર રાણી સોમલદેને માગું નાખ્યું છે. સોરુની ખોટે મહારાજ 23મું ઘર કરે છે. અને ઓલી માં ખોડલની ઉપાસક હતી ભાઈ સોમલદેન. અને
કહેવાય છે ટૂંકી વાત લોક જેથી એમ કહેવાય કે વેરડામાં બેહીને જુનાગઢ બાજુ જવાની જેથી એમ કહેવાય કે ધીરે 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 વેરડો જાય છે અને તેથી દાદા ખેડૂ ને વેરડો જે હાથ તો એને કહે છે દાદા સેજ ગળધરા બાજુ લઈ જઈને માં ખોડલના દર્શન કરતી જાવ અને સોમલદેવ માં ખોડલ પાસે આવે છે ખોડલ પાસે ખોળો પાછળ કહે ખોડિયાર એ ગળધરા વાળી જૂના નાના ધણીને સંતાન નથી અને જો તારી જ હું પૂજા કરીને જાતી હોઉં તો એના વાંજિયા મેણા ભાંગજે માં રાના વાંજિયા મેણા ભાંગજે એટલું કહી અને સાબી ગાડામાં બેહી ગયા સમય જતા સારા દિવસો દેખાણા ઓલી 22 રાણીએ મીટિંગ કરી સાહેબ 22 રાણી ભેગા થઈ ગયા કે ભાઈ હા આ 23મી આવી છે ઈ જો દીકરાને જન્મ દેશે સારા દિવસો દેખાણા છે અને જો એ દીકરાને જન્મ દેશે તો આપણે 22 અરમાનેથી થઈ જાવ આનું ગમે કાંઈક કરો અને ગિરનારના અમુક ગાળામાં માણસોને મોકલ્યા અને કોઈ અઘોરીને બોલાવ્યા અને અઘોરીને બોલાવીને સાહેબ એક અડદનું પૂતળું કરવામાં આવ્યું એ અઘોરીને એટલું કીધું કે અઘોરી તારે જે જોઈએ તને સંપત્તિ દેવા માટે અમે તૈયાર છીએ પણ અમારા જે 23માં રાણી આવ્યા છે એને પરસુતા ન થાવી જોવે અને અડદનું પૂતળું બનાવ્યું અઘોરીએ અઢળક ધન લીધા પછી ઈ પૂતળું આ 22 રાણીઓને આપીને એટલું કીધું કે આને જમીનમાં ભંડારી ગયો જ્યાં સુધી આ પૂતળું જમીનમાં રહેશે ત્યાં સુધી સોમલદેવને પરસુતા નહીં થાય જાઓ મીઠાભાઈ વરહ ઉપર વરહ મળ્યા જવા 9 મહિના નહીં વરહ ઉપર વરહ મળ્યા જવા એમ કહેવાય 9 સોમાહા ગળથોલિયા ખાઈને માથે લેવી ગયા હવે તો સોમલદેવને ખાલી પેટ દેખાય છે સાહેબ હાથ પગ ગળી ગયા છે પરસુતા થતી નથી 22 રાણીઓ એટલું કીધું મહારાજ આ ક્યાંથી તમે બીમારીનું ઘર લાવ્યા ઘરમાં જેને 9 વરહ વયા જાય અને એને તમે એમ કહો છો કે એ બાળકને જન્મ આપશે આ જ્યારથી ઘરમાં આવી છે ત્યારથી હજી યુદ્ધ પણ એમ કરાય થમ્યું નથી અને આપ એક ક્ષણિક પણ બહાર જઈ શકતા નથી મહારાજ આ તમે બીમારીનું ઘર લાવ્યા છો માટે આનો ત્યાગ કરો અને આનો ત્યાગ તમે નહીં કરો ને ત્યાં સુધી તમારા જુનાણાની સળતી કળા નહીં થાય આવા કાન ભંભેરી અત્યાર સુધી સોમલદેવ સહન કરતા હતા સોમલદેવ પીડા સહન કરતા હતા શું કામ રાજમહેલ હતો અને રાજ ડિયાસનો જેને હથવારો હતો પણ એક દિવસ એવો હું ગયો સોમલદેવની હારે આવેલ વાલભાઈ વડારાને બોલાવીને એટલું કીધું વાલભાઈ તમારા મહારાણીને કહો રાજમહેલનો ત્યાગ કરે અને શેવાડાની જે ઝૂંપડી છે શેવાડાનું એક નાનું મકાન છે એ મકાનમાં વયા જાય રહેવા સાહેબ ખાટલો એક નાનો સોમલદેવને ઓરડી આપી હવે સાંભળજો અડધી રાતનું ટાણું છે હવે વાલભાઈ ને બોલાવે છે સોમલ વાલભાઈ હા બા બેટા અત્યાર સુધી તો રાનો હથવારો હતો પણ હવે મને પીડા સહન નથી થતી અને મારું અપમાન સહન નથી થતું એક કામ કરીશ વાલભાઈ કે બોલની માં હું તારી હારે આવી છું તું મારી રાજમાતા છે બોલમાં શું કામ કરું કે બેટા વખ ઘોળો તાળી ભરીને મને અફીણ મને વખ દે જેથી કઈ નહીં પીડ મારું આંખો પૂરો કરું અને કહેવાય ગયો કે વાલબાએ અફીણ ઘોળી અને તાળી હાથમાં દીધી પણ દુસરા હાથે હાથ દેતા દેતા એટલું કીધું બા એક કામ કરશો શું અડધું મારી હાટું રહેવા દેજો તારી વગર કેમ જીવી શકું સાહેબ બેહો તો એવો માણા હારે બેહજો તમારું દુઃખી પોતાનું દુઃખ સમજતો હોય ભલા માણા માં હું તારી વગર કેમ જીવી હા વાલભાઈ ધીરે 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 કહેવાય ખાટલામાં બેઠા થયા વાલબાઈ હાથમાં તાહળી દીધી અને હાથમાં તાહળી ધ્રુજે છે આ બધા તાહળી હાથમાં લીધી અને સોમલદેવને યાદ આવ્યું કે હું ગળધરા વાળીને પગે લાગી નીકળી હતી ખોડાલ તારી સોરું છું તારી દીકરી છું અને તારી પાસે ખોળો પાથરીને આવી હતી અને ભગવતી આવું કરવાનું ભગવતી આવું કરવાનું શબ્દ જ્યાં પૂરો થાય ન થાય મીઠાભાઈ આ તો કાબીને કડલા કડાક 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 બોલતા આવી
અને ખોડલે એમ કહેવાય કે ઠપાટ મારી તાળીને સોમલ દે ભૂલી ગઈ તું મને, હું તો તારી પાંગત જ ઊભી હતી પણ તું સુખમાં ઓળતી હતી એટલે મને ભૂલી ગઈ. બાકી તું મારી દીકરી છો, ખોડલની દીકરી હોય કોઈથી દુખી ન થાય. તારે વખ પીવાનું હોય વખ પીવે તારે દુશ્મનો. વાલબાઈ મને આનંદ એ વાતનો થાય સાહેબ કે વાલબાઈ કેવી ભાગશાળી હશે કે આવી ભગવતીની દાસી હોય ને એને ખોડલના દર્શન હમણાં થાય અને ખોડલ નામ લે વાલબાઈ. અમુક મહાપુરુષ ભરતદાનજી નામ લઈ લઈને આપણું તો આ ધરતી ઉપરનો ફેરો સફળ થઈ જાય. ભલામાના ખોડલે કીધું વાલબાઈ કે હા માતા તો પગમાં આવો તે વાલબાઈ ખમા ખોડલ ખમા ખોડલ. સમય નથી વાલબાઈ, જાઓ ભલે અડધી રાતનું ઢાણું છે પણ તમારા જુનાળાના ધણીના દિયાસને જઈને સમાચાર આપો કે અમારી રાજમાતાએ 9 વર્ષના ધણી એના વારસદારને જન્મ આપ્યો છે. જાઓ કેવો પણ કે માં ખોડલ કહે છે સાચું ખોટું તારે ન જોવાનું હોય, મારા મોઢામાંથી શબ્દ નીકળે સાચો જ હોય. જાઓ ઝટ કયો હળી ખાધી વાલબાઈ પેલાદારોને કહે છે તમારા મહારાજાને કયો વાલબાઈ વડારણ તમને મળવા આવી છે, દાસી તમને મળવા આવી છે. રાડિયાસ ને બોલાવે છે. રાડિયાસ આવીને ઉભા છે. શું વાલબાઈ શું માઠા સમાચાર લાવી? ખમા 9 વર્ષના ધણીને વાલબાઈ માઠા સમાચાર ન લાવે. વાલબાઈ આજ મીઠા સમાચાર લાવી છે કે અમારા રાડિયાસની ઘરે દૂધના ફીણ જેવા દેવના ચક્ર જેવા દીકરાને અમારી રાજમાતાએ જન્મ આપ્યો છે. અને તાતો ડોકવાળી મોતિયાની માળા કહેવાય કે વાલબાઈને ભેટ આપી ખમા વાલબાઈ તને. અને નોબતું બળી વાગવા ભાઈ ઈ નોબતું વાગવાના અવાજ ઓલી બાવી સાંભળી ગયો અને ભેગ્યો થયું કે સેનિયા નોબતું વાગે છે કે એમ કહેવાય ગયો સોમલ દે દીકરાને જન્મ આપ્યો છે. ઓલી બાવી સઈને શું કરે રે ઓલું કેદુનું ડાયટું થી ખોટું તો નહીં પડી ગયું હોય ને, હાલો આપણે જઈએ. જ્યાં ડાટ્યું થયું ખોદી જ્યાં બારું કાઢ્યું અને જ્યાં પૂતળાને બારું નીકળવું સાહેબ અને અહીંયા સોમલદેને દીકરાનો જન્મ દેવો. આનંદ એ વાતનો છે કે તેથી સોમલદે પાસે ખોડિયાર સિવા કોઈ નહોતું ને જેણે સીધો ભેળિયામાં જીલ્યો હોય સાહેબ ઈ જ 9 વર્ષનો ધણી 9 ગણ થાય ને ભલામાં. 9 વર્ષે બાળકનો જન્મ આપ્યો થયો અને તેની ખોડલ એમ કે છે ખમા ખમા સોમલદે 9 વર્ષે તે બાળકને જન્મ આપ્યો છે. આનું નામ 9 ઘણ રાખજે. ઘણનો અર્થ થાય ચોમાસું, ઘણનો અર્થ થાય વરસ. ઘણ વીતશે ઘણા પડશે ગામ. આ 9 વર્ષે 9 ચોમાસે એનો જન્મ થયો છે. આનું નામ 9 ઘણ રાખજે. અને સોમલદે એને કહેજે કે પરસુતામાં હુંયાણ નહોતી, ખોડલ પોતે ઊભી હતી પાસે અને મારા 9 ઘણને જેદી જરૂર પડે એને મને હળવો હાકલો કરે અને ખમકારા કરતી ન આવું તો હું ખોડલ ન કહું. ભલા માણા હું ખોડલ ના કહેવા સાહેબ. આ ખોડલ આ ભગવતી એ પછી ભાગોદરની વાય વાળી હોય પછી ગળધરા વાળી હોય કે માટલિયા ધરા હોય. બસ આપણે કેટલો એની ઉપર વિશ્વાસ રાખીએ છીએ, આપણે એને કેવી રીતે ભજીએ છીએ એના ઉપર આધાર છે. પછી આપણે જેમ કે ગોલાને છે ને આપણને કેમ તારી અંદરનો પુકાર નહીં હોય ભલા માણસ. તારી અંદર જો આનંદ હોય તો એ આવીને ઊભી રહે છે અને આવે જ છે ભલા માણસ. અને એ ભગવતીનો દરબાર બધા ભાવથી આમ થોડું ઘણું કોઈ પાસે સાહેબ ખોટું અભિમાન નથી. આમ સરળતાથી એવા બધા આપણે બેઠા હોય છે. અને તમે હું વાત એ કરતો હતો કે આ સંપત્તિથી જ સુખ નથી. તમે પરિવાર હારે કેમ રહ્યો છો, કેવા ભેગા રહ્યો છો અને કે મોટરસાયકલ લઈ ગઈ ના જાતા ની ઉશીની લઈ એ વળી આના પંચર ના આવ્યા હોય એ પેટ્રોલ ના નાખી એ વળી પાછા એ તો અહીંયા બે એને પાછા હું વળી 200-300 રૂપિયાના છૂટાય આપું. કારણ કે એની એન્ટ્રી એવી ગોવિંદભાઈ આમાં બેઠા એટલે બીજા માણસો પૂછે કે આ છે ક્યાં કામના એમ
અને કોણ છે તો એ ખબર નથી, માયાભાઈ આવ્યા છે તો એમાં પછી કઈ ઘટે એવું ન હોય. આવું આવું તો પછી વાર્તા વાળ. પણ હેમાલી પછી આ 4 લાખ કર્યા ને આમાં વાટે ઉભો ક્યારે આવે ક્યારે આવે. હું કહું ભાવ સમજાય છે. પણ અહીંયા ભાકોદરમાં કઈક મારે જુદો ભાવ છે. આ ભાવથી નથી આવતા. આ માયા है 2 प्रकार की, एक ये माया है और एक ये माया. અહીંયા કેવલ કેવલ ને કેવલ એક હૃદયના ભાવથી આવું છું, ખીચાના ભાવથી નથી આવતો. આ અમારા માટે પૈસાનો પ્રોગ્રામ નથી હોતો, કેવલ પ્રેમનો પ્રોગ્રામ હોય છે. એટલે અહીંયા આનંદ જ રાજુ આવ્યા કરે. કારણ કે અહીંયા એવું તો નથી કે નબળું બોલશે તો ખબર આવ્યો છો કે કાંઈ સાયમું નહીં, કાંઈ જો નહીં, કવરમાં ઢીલ, એ તો ઉપાધિ જ નથી. અહીંયા જો સાયલ આવી ગઈ. એકવાર મારો પોલીસ સ્ટેશનમાં પ્રોગ્રામ ને ત્યાં સાયલથી સન્માન કર્યું. પણ સાયલા એવી હતી ને, મેં કીધું શાળામાં ઓઠે લાગી આવે એવી છે. એ શાળામાં ઓઠીને હૂતો ને એટલે હંગુડ્યું જ વાગે. કારણ કે એ તો હોડી મળી જ આવ્યું હોય. એક જણો મોટરસાયકલ નીકળ્યો ને, 4 જણા બેઠેલા, નવી ભરતીના પીએસઆઈ સીધી હોડી મારી સીટી ઉભી રાખ, ઓલે નાઈયા ચોટાડી દીધી. હું છે કેમ 4 બેહાડે? ઓલો 5 વાળો કે 5મો કારે ઉતરી ગયો. સાહેબે રાજીનામું દઈ દીધું કે ભામ ભેગી નોકરી કરવી કે. 5 જણા મોટરસાયકલ માંથી સડી જાય કે. હકીકત સકરડામાં કઈ જ્યાં સડી નક્કી જ નથી. અમારો સનો હતો બોરડામાં, સનો સટોડા. એમાં અમારા એક સુડાસમા સાહેબ પીએસઆઈ આવ્યા. એ તો એ જ હતા. એને એમ થોડુંક આમ હાંકો પાકો બોલાવેલો ને એમાં સનાને ઉભો રાખે કે ઉભી રાખ. સના કે હવે દાવા દે ને તમને હું વાંધો છે. મારા દીકરા આખી રાત ગંગરે આમ કેતો સનો માધા ભાઈ ને બધા ભેગા થઈને સપ્તાહ કરીને મને તોડી નાખ્યો. સંજ્ઞાના સરદાર આપડે કઈ સના કઈ ભાડું આપ્યું? ભાડું તો ઘણું દેતા હતા, પણ હું હવે પદુડો થી ના પાડે. સંજ્ઞા રાતે આવીને સનો બસ સ્ટેન્ડ ઉતરે, કોઈક જગાડે. બોલો બોલો હું આવ્યા? કેમ માયાભાઈ ક્યારે? મારે એમ કે ભાડું આવ્યું. એનું કામ હોત તો જાગત જ. હવે કીધું છે તો હાલો ક્યાં પ્રોગ્રામ મને ખબર છે. તો સાહેબ જ્યાં હું પ્રોગ્રામમાં ગયો આજુબાજુના ગામમાં, સનો એનો સકડો લઈને આવે. કઈ ન દે કે જાવ ખારડીમાં છે. તેથી ખારડી કોજ્યા અને એમાં પાછો સકડા જ હાલે એવો જ રસ્તો હતો. તેથી હવે બેહી જાવ આવ્યા છો કઈ થોડા એની પાપા અડા હે. જો હુવાની અડપ હોય તો હું જાઉં દીવું કે આવી જાય. એ અડપ હોય સદા સદા. અમારે કુંડીમાં સત્તા ત્રિકમદાસ બાપુ કાપડી એના વક્તા, એનું ગળું બેહી ગયું. અને તારા બાપા જ માઇકમાં કઈ ગયો ઓલો કાળું કળામાં મોઢું દેખાડ તારું કાળિયા કાળિયા મોઢું દેખાડ. આ કાળું બાપુ ઓપરેટિંગમાં કાળેશ આ માણસે જે મારી ઉપર કરેલી છે. આ ઘરનો પ્રોગ્રામ એટલે કહું, આ કોઈ આ વાત તમને કોઈ ડાયરામાં સાંભળવા નહીં મળે. કાળું એક વાર ઉભો થાય બધા તારા દર્શન કરી કલર જાય પૈસા પાછા. ત્યારે હરજીવનભાઈ ભીલ અમારે ચંદુના બાપા, ત્યારે ચંદુ લગભગ 2 વર્ષનો હોય તો આટલા વર્ષ થયા. તેથી આઈ એમ નોટ કલાકાર, હું કલાકાર નહીં પણ આમ ગાવાની એવી ઉપડે ને તે અર્જુનભાઈ મોવા રાતે ક્યારેક વહી આવે, કઈ પ્રોગ્રામ તો રાતે હોય ને. પછી અમે કાળું ને કઈક માઇક ચાલુ કરી, માઇક ચાલુ કરે તો ગામ નાખી જાય. ખોડાભાઈ અવડી પરોણી રાખતા. અને જો સાલું માઇક ન કરે તો
ત્યારે ઓલા બોરિયા વાળા માઇક આવતા અહીંયા આટા. ખરેખર સાહેબ, આપણે તેથી હાવ ગામડામાં આપણને કઈ ખબર નહીં. અને આ કાળું મીઠાભાઈ અમને બોરિયા પકડાવી ગયું. આવી ગયો આ ગાવ એટલે અમે પકડી નો ભાષા અમે કે માઇકમાં તો વાત ના આવતો. તો ઓલું અહીંયા શેડો ઓલો હોય ને ઓલું એના અડો એટલે ચૂમ ચૂમ થાય. આ પાછું કહું કે ચાલુ જ છે, ગાવ 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 ગાવ. હું મારા દાદુ બુમા દાદુ મારા મામા ભણે છે કે તું થવા દે પછી હું થવા દઉં. એટલે એ બે ભજન ગાઈ લે, એ પાછા અમારે સાંભળવાના, એ તમને સમજાય એની પાછા. એટલે પછી પાછા હું બે ગાવ ને ત્યાં બે ઈ સલમ પી લે. એકવાર અમારા ચોથા ભગત નું આખ્યાન ને તુલસી વિવાહ, તો હું વળી અડધી રાત સુધી સાંભળ્યું આખ્યાન. પછી સવારે પાછું ઓલી દીકરીઓને આપણે લાણું નહીં દેવાનું હોય એટલે હું તો સવારમાં પાછું જાગવાનું, એટલે હું માધા વાડીએ વી ગયો હુવા. અને અહીંયા 2 વાગ્યે સગુણાબેન પુકાર કર્યો રામાપીર ને કે મને દિલ્હીના બાદશાહે લૂંટી રામાપીર રણુદેથી પોકરાણગઢથી વહેલા આવી ગયો. અને મારા મામા વાડીએ સાંભળી ગયા. અને વાડીએની ઘોડી ઉપર ચડ્યા ભાલો લઈને. સીધા માંડવે કે ક્યાં છે દિલ્હીનો બાદશાહ, બારો નીકળે. અને સગુણાબેન તું ઘોડી પર જાય, તારે કઈ દીવાન ન હોય. અને અહીંયા મેં હું મરી ગયા તારે ઠેઠી કે રામાપીર ને અહીંયા પોકરાણગઢ થી ધક્કો કરો, એ મારો બાપ આપણે આગળ વાળી ભેગા. ઓલો જે દિલ્હીનો બાદશાહ છે ને તો વાયલી સીધો નેરામાં કપડા બપડા બદલાવી છે ગોતે કામાં. દિલ્હીનો બાદશાહ ક્યાં ગયો? ઓલા ગાયમાં વાડીએ. હું તો ફોન બંધ કરીને ઉઈ ગયો વાડીએ. મને કે હાલો હબ ગાય કા મને કે કા સગુણા કા બાદશાહ, બે માંથી એક ઓછા થાય. એટલે હકીકત જોઈ હું આવ્યો. હું મામા કા મને કે યાર આમ થોડું આપણા ગામમાં સગુણા બેન રાડ્યું નાખે અને રામાપીર ને થોડો ધક્કો. હું મામા હવે હું આવી ગયો છું. મને કે તો પણ હવે ચિંતા નથી, તો તું નીકળી જા. સાહેબ હા મમ્મી રાખ્યું કાઢ નાખતા. બોલો આનંદ જ કરવો હશે તો શું લઈ લેવાનું સાહેબ? હે પણ વાત એટલી છે જો કૃપા થાય કે સખી મારે સોનાનો સૂરજ ઉગી ગયો રે. મને માયા લગાવી રે
મતલબ સૂરજ એનો ઈ જ હોય છે. એ ભગવાન ભાસ્કર એના રંગ કોઈથી જુદા હોય નહીં, કાયમ હોનાનો જ હોય. પણ હોનાનો સૂરજ ક્યારે લાગે કે આવી ભગવતીને આપણી ઉપર કૃપા થાય, ભગવતીના પાળે આવી અને આવો રૂડો આનંદ થાય. બસ માને એટલું જ કહે કે માં આવો ને આવો અમને આનંદ કરાવતા રહેજો. અને પછી જેમ આગળ જેવો આનંદ હશે એવો આનંદ કરશું. પણ આજ પરિવારની દીકરી બહુ સારું ગાય છે, એની પાસેથી આપણે જે એને મોજ આવે એવા ગીતો ભજનો આપણે સાંભળીએ.